આખો કાર્યક્રમ જોગી સ્વામી હોલિસ્ટિક હેલ્થ સેન્ટર, જેમાં યોગ, આયુર્વેદ અને એલોપેથી ત્રણેય શાખાઓના સમન્વય સાથે મોટી હોસ્પિટલ બની રહી છે. એના સ્ટાર્ટઅપ પ્રોગ્રામ તરીકે આ શિરોધારાનો પ્રોગ્રામ છે. આજના ઝડપી જમાનામાં માણસને જાત જાતના માનસિક રોગ પીડે છે, હૃદયના રોગ પીડે છે, ત્યારે આ પ્રયોગ આયુર્વેદની જે આપણી પ્રાચીન પદ્ધતિ છે એ પ્રમાણે એકદમ શાંતિ આપનારો થાય છે અને શરીરની જે રુધિરાભિસરણની બધી પ્રક્રિયા છે એને પણ બહુ આનાથી ફાયદો થાય છે. અને મોટી વાત એ છે કે નાનામાં નાનો માણસ પણ આ થેરાપીથી સાજો થઈ શકે છે. અને આજે અમને આનંદ છે કે આપણા અમદાવાદના પ્રથમ નાગરિક ગૌતમભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એનો અમને આનંદ છે. આયુર્વેદ વિશ્વમાં અનેક રીતે પ્રચલિત છે, પણ સૌથી વધારે જાણીતી કોઈ ચિકિત્સા પદ્ધતિ હોય આયુર્વેદની તો એ શિરોધારા છે. અને શિરોધારાથી માનસિક રોગો ઉપર, અનિદ્રા, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, આવા મોટા મોટા રોગો અને વાળના ખરતા વાળને એવા નાના રોગો, એ બધામાં બહુ જ ચમત્કારી પરિણામ મળે છે. એવી ચિકિત્સા પદ્ધતિને બધા વચ્ચે વિશ્વને ખ્યાલ આવે એના વિશે, એને માટે એક વિશ્વ વિક્રમી પ્રયોગ આ 1111 શિરોધારાઓ એક સાથે એક જ જગ્યા ઉપર વિશ્વમાં પહેલીવાર બની રહી છે. અને આ એના પોતે એક વિશ્વ વિક્રમી પ્રયાસ બની જાય છે. અને આનાથી વૈદ્યોમાં, એના લાભાર્થીઓમાં અને સમગ્ર વિશ્વ બધાને આનાથી એક આયુર્વેદ પ્રત્યેની સજગતા, અવેરનેસ ઊભી થશે. અહીંયા અમે 1111 વૈદ્યો, 1111 લાભાર્થીઓ, 10,000 લીટરના આયુર્વેદિક ઔષધો અને આવી અનેક જુદી જુદી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કંપની પણ આને મોનિટર કરશે અને જો સરખું ઉતર્યું તો એને વિશ્વ વિક્રમી પ્રયાસ તરીકે સફળ માનશે અને પ્રમાણપત્ર પણ આપશે. આવી બીજી આવી ઘણી વિશેષતાઓથી ભરેલો આ વિશ્વ વિક્રમી પ્રયત્ન ચોક્કસ આજકાલ આયુર્વેદમાં ખૂબ જ ઉત્સાહપ્રેરક, પ્રેરણાદાયક અને લોકોમાં શિરોધારા અને આયુર્વેદ પ્રત્યે એક વિશેષ પ્રીતિ ઉત્પન્ન થશે એવો મને પૂરેપૂરો ખાતરી છે. અમદાવાદ માટે ખૂબ આનંદનો વિષય છે કે SGVP દ્વારા ખાસ કરીને શિરોધારાનો કાર્નિવલ યોજાઈ રહ્યો છે. 1111ના ટાર્ગેટ સાથે આજે શિરોધારાનો પ્રોગ્રામ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે સર્વપ્રથમ તો આયુર્વેદનું જે મહત્ત્વ હિન્દુ સંસ્કૃતિમાં છે તેને ઉજાગર કરવાનું આજનો આ પ્રોગ્રામ મહત્ત્વનું સ્થાન દર્શાવે છે. આજના ઝડપી યુગમાં માનવ શાંતિ માટે, શાંતિની શોધ માટે અનેક જગ્યાએ પોતાના મનની શાંતિ માટે ભટકતો હોય છે, ત્યારે આવા કાર્યક્રમો દ્વારા મનની શાંતિ થાય છે તથા તનની સ્વાસ્થ્ય માટેનો આ એક ઉત્તમ કાર્યક્રમ છે. લોકો
શાંતિ ઈચ્છે છે, પણ શાંતિ ક્યાંથી મળે છે? એક મનમાંથી મળે છે અને શરીર સ્વસ્થ હોય ત્યાંથી મળે છે. આપણું આયુર્વેદ આપણા હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો અને એ સાથે જોડાયેલી આ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ ફરીથી ભારતને સુવર્ણ તક ઉપર લઈ જવા માટે જે કાર્યક્રમોની જરૂર છે એવો આ આજનો કાર્યક્રમ છે. આ શિરોધારાના કાર્યક્રમ દ્વારા ગિનિશ બુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ થવા જઈ રહ્યો છે. હું આ સંસ્થાના સર્વે અગ્રણીઓનો, પૂજ્ય સ્વામીનો તથા અહીંયા ઉપસ્થિત સર્વે ડૉક્ટરો અને સર્વે આમાં ભાગ લેનારા ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તેમને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે. અને અમદાવાદના આંગણે જ્યારે આ વિશ્વ રેકોર્ડ થપાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના મેયર તરીકે હું ખૂબ ગર્વ અનુભવું છું.